ચોટીલા હાઈવે ઉપર અધિકારીઓ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ચોટીલા હાઈવે પર આણંદપુર ચોકડીથી નવી મામલતદાર ઓફિસ સુધી હાઈવે ઉપર દુકાન તેમજ હોટલના માલિક દ્વારા દબાણ કર્યું હોવાથી હાઈવેની સાઇટમાં નવા રોડની કામગીરી હાથ ધરવામાં આવી હોય તેને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી હાઈવે પર મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી. ત્યારે રોડ પર બર્ડ હોલ્ડિંગ તેમજ છાપરાની જેસીબી મશીન દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત અમુક હાઈવે પર દબાણ કરતા સાથે અધિકારીઓ દ્વારા વાલા દવલાની નીતિ અપનાવતા હાઈવે પરના ધંધાર્થીઓએ રોષ સાથે નારાજગી મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. શું નામ તમારું? મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે. આજરોજ જે સરકારી અધિકારીઓ દ્વારા 15 દિવસ પહેલાં સૂચના પણ આપવામાં આવેલી હતી તે સમય દરમિયાન ઘણા બધા મોટાભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલેશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પોતાની સ્વેચ્છાએ દૂર કર્યું હતું. પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા તેવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને જીસીબી મારી અને ત્યાં નુકસાન નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલેશન કરી નાખ્યું છે. જ્યારે આ પણ હું પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે તમામ વેપારીઓ 6 લેન હાઈવેમાં જે અત્યારે કાર્યવાહી થઈ સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે. અમે એના વિરોધમાં નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાલા દેવલાની જે નીતિ છે નેશનલ હાઈવેથી અમુક 30 મીટર ઉપર અંદાજે જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા. જ્યાં ક્યાંક ને ક્યાંક વાલા દેવલાની નીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે. અમારી માંગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસરનો સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. એટલે વાલા દવલા રાખવાના કોને અધિકારીઓ રાખ્યા? હા, વાલા દવલા અધિકારીઓએ રાખ્યા હતા. અમુક અમારી હોટલોની અંદર હોર્ડિંગ્સો હતા, અમે રિક્વેસ્ટ કરી છતાં પાડી દેવામાં આવ્યા હતા. જ્યારે અમુક હોટલોની અંદર તેમાં સૂચના આપવામાં આવી તો અમારો એવી રિક્વેસ્ટ છે દરેકને સરકાર દ્વારા મતલબ ટાઈમ આપ્યો કે એમને ટાઈમ આપવામાં સમય આપવામાં આવ્યો હતો. જ્યારે અમને સમય આપવામાં નથી આવ્યો અમારો માત્ર એ જ વિરોધ છે કે તમે બધાને આજે એકને ખોળ ને એકને ગોળની નીતિ ન ચાલે. શું નામ ભાઈ તમારું? ધનરાજસિંહ પરમાર. શું તમારે હાઈવે ઉપર બિઝનેસ? હાઈવે ઉપર જ ડિમોલેશન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા. તેમાં વાલા દવલાની નીતિ રાખી, કોઈને ટાઈમ આપવામાં આવ્યો હોય, કોઈને નથી આપવામાં આવ્યો. તો જિલ્લા કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે તમે આવી નીતિ ન રાખો અને બધું હરખું કરો. અમે લોકો પોતે તમને સાથ સહકાર આપવા તૈયાર છીએ. તમારું જે દબાણ હતું એ અમે અગાઉથી હટાવી લીધેલું હતું તો ખોટી રીતનું નુકસાન કરવામાં આવ્યું છે. એટલે અમુક જગ્યાએ સૂચના આપી અને અમુક જગ્યાએ અધિકારીઓએ સાંભળ્યું નહીં ને સીધી તોડફોડ કરી એવું કહેવા માંગો છો? હા, પોતાની મનમાની હલાવેલી છે અધિકારીઓ. અને અમુકને સૂચના આપી કે તમે લઈ લેજો એમ સ્વેચ્છાએ. ને અમુકને મન ફાવે એવી રીતના જીસીબી હલાવીને પાડી દેવામાં આવી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.